બેને અત્યારે શા માટે યાદ કરી? જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ બેન. એ મારી સાસુની તને ખબર છે ને બેન? મને થોડી ખબર હોય. લે તને નથી ખબર? તારા ગામમાં રહે છે ને ખબર? હમણાં થોડી દુબળી પડી ગઈ લાગે છે. હે બેન પડી જાવ ચિંતા છે. ચિંતા છે એમ? આવું ભૂંડી છે તે પણ ખીચડી મોનોકોટો નાખી દે ને એનાથી કઈ નથી થતું. નહીં થતું. અરે ના હે બેન અત્યારે પણ ઘરની અંદર શા માટે યાદ કરી? અરે બેન હું પાણી ભરવા આવી હતી, ઉતાવળમાં સિંચણ લેતા ભૂલી ગઈ. જો તારી પાસે હોય તો આપણે હાંધો કરીને ભરી લઈએ. મારી પાસે તો નથી પણ મારા નણંદ છે, કદાચ બોલાવવું આવે તો. હજી નણંદ હોય છે? હે નણંદ છે પાછળ હજી? એટલે એમાં એવું છે ઉતાણી કરવા આયા છે. એવું છે? હા તમે એટલે તમારે આવે હોળી કરવા? અમારે બોલો હું વરાજો કરે ને એટલે અમારે ન આવે હોળી કરવા દીકરીઓ, તમારે આવતી હોય. જોતો આયા ને ટાઈટ પડે હોય ને એવું નથી. હે બેન તો કઈ લાવી છો? હું ક્યાંથી લાવું? શીસણ બીસણ નથી લાવી કઈ? લાવી નથી એમના. તે એમે તઈને ભૂલી ગયું છે, એમાં તને બોલાવી. મને બૂમ ન પડાય તો હું લઈને આવે. લે હવે છે ને શીસણ બીસણ લેવા નથી જવું. એની હાવું છૂટા બળિયાના ઘા કરે છે અને મારી હાવું બહુ છે ભૂંડી. એટલે છે ને હે એ દ્રી આમણ્યા છે એને ઉપાય નથી. એવું છે? હા બેન હવે છે ને વીડા ગાળી અને પાણીના ભરીને જટ ઘેર જાય. ઓલી તું એક રાહડો લેતી ખબર? આપણે નનકડી હતી ડેડો કૂટવા જાતી જય પાર્વતી રહેતી ગાને ઈ ગાવ હારું રમવું છે ને આજ પર ડેડો એટલો કોઈ તો છૂટાછેડા થઈ ગયા, એટલો ડેડો કૂટી નાખ્યો. તમે પાછું મને સડાવજો જરા ટેકો કરી ગયો. અરે ના ટેકો કરશું એમ. જવાનું હે કે રોકાવાનું તમારે? ઉતાહણી કરી હોળી આટા ફરાઈ ગયા છોકરાઓને, વયા જાજો. ઈ નાનો એવું રે હમણો લઈને આવી. એવું છે? હે કુવે નહીં જાવ નહીં જાવ હે નાના નહીં જાવ હે કુવે